અસ્તિત્વએ આ શરીર મને આપ્યું, અને આ શરીર આપ્યું એ ચમત્કાર છે. અને હવે શરીર ચમત્કારો પર ચમત્કારો કરે છે. જેમ કે હું જન્મ્યો ત્યારે મારી પાસે બહુ જ નાનકડું શરીર હતું, પણ ત્યારે હું જીભ લઈને આવેલો, અને મૃત્યુ પામ્યો ત્યાં સુધી જીભ મારી જોડે રહી. આ ચમત્કાર છે કે નહીં? અને જન્મ લીધા એ પહેલા કશું નહોતું. જન્મ પછી મારા દાંત આવ્યા, અને મૃત્યુ પહેલા મારા દાંત જતા રહ્યા. આ પણ ચમત્કાર છે. તમને ખબર છે, મગજ કામ નહોતું કરતું, બુદ્ધિ નહોતી જન્મ સમયે, પણ દિલ તો ધડકતું હતું. આ ચમત્કાર છે કે ધબકારા લેતું દિલ હું જન્મ વખતે લઈને આવેલો, અને મૃત્યુ સમયે દિલના જ ધબકારા બંધ થઈ ગયા. હંમેશા આ એક લાજવાબ ઘટના છે મારી દ્રષ્ટિએ, જે અત્યંત કોમળ છે. એને અસ્તિત્વ લાડ કરે છે. જો મારી જીભ કેટલી નાજુક છે, અને મારું હૃદય એટલું જ કોમળ છે. બંને મને જન્મની સાથે આપ્યા હતા, અને કહ્યું હતું, કોમળતા, નાજુકતા એ તારા જીવનનો સંદેશ છે. દાંત એટલે મળે આપ્યા, જંગલી છે, મુઆ જડ છે, ગમે ત્યારે મારી જીભને કચડી નાખે છે. પણ મારી જીભ બહુ જ હિંમતવાળી છે, એકલી છે, પણ 32 દાંતની વચ્ચોવચ્ચ રહે છે, અને એમને હંફાવે છે. આ 32 દાંત માને ને કે લોકો બહુ મજબૂત છે. જીભ એક ગાળ દઈને 32 જમીન પર આવી જાય. આ બધી અસ્તિત્વની કમાલ છે. હું સાવ નવરો બેસું ને ત્યારે મને અસ્તિત્વએ કેટલા ચમત્કાર મારા શરીરમાં કર્યા છે એ મને દેખાવા મળે. મારી આંખ હું નથી જોઈ શકતો, અને મારી આંખ આખું વિશ્વ જોઈ શકે છે.